हाय फ्रेंड, गुड मॉर्निंग, जय माताजी, हर हर महादेव, जय सोमनाथ। केम छो? आई होप बधा मजामां ज हशे। तमारी यूट्यूब चेनल में आप सबनु फरीथी न्यूज़ સાથે स्वागत है। तो गाइस फाइनली આપણે ઉઠી ગયા છે અને ઉઠીને બેસી ગયા છે ચૂલા પર। અને હા ફ્રેન્ડ્સ, તો આજે પણ ફૂલ બારિશ છે। આજે પણ આટલી જ બારિશ છે। તો આજે પણ ઘરે રહેવાના છે અમે લોકો। બારિશ અમે લોકોને બતાવું। गुड मॉर्निंग फ्रेंड्स, हर हर महादेव, जय सोमनाथ। केम छो? आई होप बधा मजामां हशे। तो गाइस फाइनली उठी गया छे ने पूजा ने બધું થઈ ગયું છે કમ્પ્લીટ। પછી આપણા મહાદેવ આજનું વેધર એ કંઈક આવું છે। હમણાં કન્ટિન્યુ વરસાદ જ ચાલુ છે। આપણા ઝાડ છે થોડા પીલા થઈ ગયા છે। આને ઓમ ચડાવવાનું છે। પછી આ બીજી વેલે ઉગાવી છે મહાદેવ માટે સ્પેશિયલ છે। આના ફ્લાવર આવે ને મહાદેવને ચડે। પછી આ મની પ્લાન્ટ અહીં લગાવ્યું છે। ઓલરેડી એક હતું જ, જો ઓલી વેલ અહીંયાથી અહીંયા પહોંચી। અહીંયા એક પહોંચી છે, એક બીજી અહીંયાથી નીકળેલી હતી ને અહીંયાથી જોઈન્ટ કરી અહીંયા પર નીકળી છે। આજે હમણાં લઈ આવ્યા હતા ને એ જ છે। જો રોજ એમાં ફ્લાવરિંગ આવે છે, મસ્ત છે। કરેન્ટ નથી, ઘણા લોકો કોમેન્ટ કરે છે ઓ માય ગોડ મારા હાથમાં ફ્લાવરિંગ આવી ગયું। બધા કહે છે કરેન્ટનું ફૂલ છે, કરેન્ટ નથી। એનું ઝાડ તમે ફાઇનલી જોઈ શકો છો, આ પ્રકારનું આવે છે। લો મારા હાથમાંથી પણ ગીરી ગયું। આ જાસૂદ છે, આમાં ડેલી માટે ફૂલ આવે। પેલા મોટી હતી એ કટિંગ કરી નાખી, જો એ કટિંગ કરીને પાછી ઉગી છે। જો એ કટિંગ કરીને પાછી ઉગી છે। આ બી જાસૂદ છે, એના ફ્લાવર્સ ને બતાવીશ તમને, બહુ મસ્ત ફ્લાવરિંગ આવે છે એમના। એ બે ઉગાયા છે। એમાં છે ને પિંક કલરના ફ્લાવર આવે છે, ગુલાબી કલર, એકદમ ગુલાબી। અને આજનું વેધર તો જો કેવું સરસ છે। અહીંયા મેં એક મની પ્લાન્ટ લગાવ્યું હતું હિસકા પાસે ને એક તો આ બીજું ઝાડ છે શોપીસ માટેનું, ને મની પ્લાન્ટ એક અહીંયા ઉગાવ્યું છે। પણ આ ફટાફટ ગ્રો નથી કરતું, પહેલાં અંદર હતું, હવે બહાર લગાવ્યું છે। અમને મહેનત તો કરું છું પણ હવે ઉગે ત્યારે થઈને આખામાં લગાવવાનું હે। આટલા ઝાડ બધા લાઈન ઉગાયા છે। ફ્રેન્ડ્સ, તો આજે વરસાદે જો કેવો અંધાર કર્યો છે। થોડી વાર જાય છે ને થોડી વાર આવે છે, ખબર નહીં આજે તો બહુ વરસાદ પડવાનો લાગે છે। જો વાદળા કેવા છે, જો કેવો પવન આવ્યો મસ્ત મજાનો। પત્તા તો મારા ઉપર ગીરે છે। તો ચાલો ગાઈસ અંદર જઈને જોશું ઘરના શું કરે। ગાઈસ આરોહી છે અત્યારમાં, જો તવનું કરવાનું છે। શું કરે બેટા? હે શું કરે છે? હે દવનું કરવું એમ? અચ્છા, અહીંયા ચાલે છે ટીવી। આરોહી બેન જોઉં, આરોહી શું કરે કે તો મને શું કાઈ એ ખવાય નહીં, એવું ના ખવાય, ગંદુ કહેવાય, ના ખવાય। પેટમાં ગંડેડા ગળી જાય, બાપરે પેટમાં ગંડેડા ગળી જશે। કેમ નો નો? હે શું જોવું છે તારે ફોનમાં? આ ફોનમાં શું જોવું છે? શું જોવું છે? આરલી લાવ કર દો, આરલી। ગાઈસ તો એને જોવી છે આ આરલી। આરોહી ઊભી રહો એક મિનિટ, વાઈફાઈ બંધ કરી નાખીએ બધું। શિમટુ નેટ ઓન કર્યું છે, થઈ ગયું। સુપર નહીં, ત્યાં તો રે છોટા બેબી જોવું છે કે આરલી જોવી છે? પણ તો ત્યાં તારી જગ્યાએ વઈ જા, અહીંયા આવી જા, અહીંયા પર આવી જા, ઉભો રે એક મિનિટ। અહીંયા ચપ્પલ પહેરીને ઉપર કેમ ચડી? કાઢ કાઢ ફટાફટ કાઢ।
मम्मा ही बेरा था बिस्तर पर चढ़ाई बेटा सूज पर चढ़ाई बिस्तर ऊपर दीकू मम्मा दीकू पग दुखी गया ओ माय गॉड जो तो केवा गंदा पग थी गया के तो ओ माय गॉड के तारो है ओ माय गॉड मम्मा एवो કર્યું મારો દીટલું ને જો તો મારા દીકુન પગ કેવા થઈ ગયા દેખાતો ઓ માય ગોડ જો તો કેવું થઈ ગયું મારા દીટલો રોઈ નાખ્યો હે રોઈ મારા દીકુ રોઈ નાખ્યું શું જોવું છે આટલી કઈ છોટા બેબી હે બેબી કેમ બેબી ગાઈસ અને આ વિડિયો બહુ ગમે છે જો એ આવું બહુ ગમે કેવું ગમે પણ આમ છે ને સ્ટ્રેટ સુવાનું અહીંયા સુઈ જા સ્ટ્રેટ સુઈ જા અહીંયા આમ સ્ટ્રેટ રે અને ફોન અહીંયા હાથ પર રાખ પકડો અલ્યા તો મારું નહીં માનતી हेलो गाइस तो फाइनली जमવાનું થઈ ગયું છે તો જમવામાં છે ગુવારની સબ્જી છે પરાઠા છે કકડી છે અને આ ભેળ છે ભેળ બનાવી અને મસ્ત મજાના પરાઠા છે મમ્મીએ બનાવ્યા છે ઘીવાળા તો ચાલો ફ્રેન્ડ જમવાનું ફાઇનલી બની ગયું છે અને અત્યારે વરસાદ છે તો હું બહાર જમવા બેસી છું કેમ કે મને ઝૂલે જમવાની મજા આવે છે તો ચાલો બી કન્ટિન્યુ રહી છું ને મસ્ત મજાની ભેળ બનાવી આપી છે મમ્મીએ સેજવાન ચટણીવાળી તો ચાલો બના રહી છું એને વિડિયો બનાવવા સ્ટાર્ટ કર્યું છે તો ગાઈસ હમણાં મારે ખબર નહીં ડોલરનું ઓપ્શન છે એ યુટ્યુબ માં જતું રહ્યું છે શું રીઝન છે ખ્યાલ નહીં અપ્લાય કરવાનું કીધું મેં અપ્લાય કર્યું છે પણ હજુ આવ્યું નહીં એટલે મને ડર છે કે કદાચ તો યુટ્યુબ ચેનલ માં જતી ના રહે કઈ પ્રોબ્લેમ મિસ્ટેક આવી હશે ને એટલે એના હિસાબથી મારે બેન કેટલા ખુશ થઈ ગયા ઓય એ શું કરે છે વાવ ડાન્સ કરો ડાન્સ ચાલો ડાન્સ કરો એક ડાન્સ કરો પેલા કહી દે હાય ગાઈસ तो फोन ले लीसो पहले बोलो हाय गाइस गाइस ने किची आप दे किची શું કરે છે રોય છે શું કરે છે ઓ માય ગોડ ગાઈસ આપણે ફાઇનલી થઈ ગયા છે રેડી એ આયો तो गाइस तो उठी અને જસ્ટ બેસી હતી રીલ જોતી હતી તમારું ગાયનું પાર્સલ વાળા ભાઈનો ફોન આવી ગયો અને મેં રિસીવ ના કર્યો પછી મારા ભાભીનો ફોન આવ્યો મેં ઉઠાવ્યો તો મને કે પાર્સલ તમારું આવ્યું છે પાર્સલ લીધો પાર્સલ છે પ્રાઇસ પછી કહું છું એટલે ઓપન કરી લઈએ શરતી આજે બહુ જ થઈ ગઈ છે મારું આવી ગયું છે મમાર્થનું ફેસ વોશ વાવ આ ફેસ વોશ વગર તો મને જરાય ન ચાલે ગાઈસ ફાઇનલી આવી ગયું છે ફેસ વોશ અને આ મમાર્થની ક્રીમ છે ક્રીમ બી આપણે ઓપન કરી લઈશું હું મમાર્થની વસ્તુ બધી યુઝ કરું છું ગાઈસ બહુ જ શરદી થઈ ગઈ છે ગાઈસ બહુ જ શરદી થઈ ગઈ છે મમાર્થની બધી વસ્તુ છે ને બહુ જ સારી આવે છે આ ક્રીમ છે આ મને ડાર્ક્સ ને બધું થઈ ગયું ને
આમની સ્મેલ આ છે ક્રીમ. આપણે એની ટાઈમ લગાવી શકીએ એવું નથી. તમને કઈ ડિફરન્સ લાગે છે? આમાં આપણે લગાવીએ છીએ મમાઅર્થની ક્રીમ. પહેલાં હું કરવા જઈશ ફેસ વોશ, ત્યારબાદ લગાવીશ ક્રીમ, કેમ કે મને મમાઅર્થની વસ્તુ મને બહુ જ ગમે છે અને રિયલી વસ્તુ સારી પણ આવે છે યુઝફુલ માટે. તો તમે ખાસ કરીને મમાઅર્થની વસ્તુ તમે યુઝ કરી શકો છો. હું તો કન્ટિન્યુ યુઝ કરું જ છું, પણ તમે ચાહો તો કરી શકો છો. જમવાનું બની ગયું છે. જમવામાં છે મસ્ત મજાના ભૂંગળા. આલુ પરોઠો બહુ ના ભાવે, અડધો ખાલી ટ્રાય કરવા લાવી છું. રોટી, પછી નીચે બાજરાનો રોટલો, ઓળો, દહીં, પાણી, મૂંગફલી અને ચા. ચાલો બધું બની ગયું છે. જમવું તો ચાલો ફ્રેન્ડ, ફાઇનલી આવી ગયા છે રૂમની અંદર. આપણે કરી લીધું ફેસ વોશ, હવે લગાવી લઈશું ક્રીમ. હવે આપણે લગાવવાની છે ક્રીમ. સુબહનો ટાઈમ થઈ ગયો, બહુ ઘણું જમાઈ ગયું છે. હવે આ ક્રીમ હું ડેલી માટે યુઝ કરીશ. ફેસ થોડો બ્લેક પડી જાય, પણ આપણને ગમે એવો થોડો ફેસ છે બ્લેક થઈ જાય. ક્રીમ એવી છે. ચાલો તો ફાઇનલી ક્રીમ છે લગાવી દીધી છે. થોડી હેન્ડ ઉપર એપ્લાય કરી લઈએ. તો ગાઈસ, તો ફાઇનલી ક્રીમ છે ફેસ પર અપ્લાય થઈ ગઈ છે. કેમ કે અમે છે ને બહાર ફરવા જતા હોય ને એટલે છે ને આપણા ફેસ ઉપર મતલબ ડલ ફેસ થઈ જાય આપણો. એટલે ગાઈસ ફેસ ઉપર થોડી પ્રોબ્લેમ થઈ ગઈ છે, બ્લેકનેસ વધી ગયું છે. એટલે ગાઈસ આપણે ફાઇનલી ક્રીમ મંગાવી છે અને એકચ્યુઅલી રિયલમાં ક્રીમ